જેમ કે મહાત્મા ગાંધી એક જ વસ્તુ કહે છે કે માય લાઈફ માય મેસેજ. સેલ્ફ કોન્ફિડન્સ છે એ જન્મથી જ મળે કે પરિસ્થિતિઓથી મળે? અને એમાંથી શીખવા જેવું ઘણું બધું હોય છે હા. ભાઈ ફેલ્યુરમાં. અને પહેલાના વડવાઓ કહેતા ને કે મહેનતનું હોય તો એ ટક્યું રહે. આમ સાચું કહું ઉમેશભાઈ તો ગઈકાલનો દિવસ જ એવો હતો કે મને એમ થતું બધું જ છોડી દઉં, એમ બિઝનેસ છોડી દઉં, ઘડીક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે પરિવાર છોડી દઉં. આ જેટલા પણ જેનજી છે એ શોર્ટ ટાઈમની અંદર ગીવ અપ કરી નાખે છે. ટુડે ઇઝ ડિફિકલ્ટ, ટુમોરો ઇઝ મચ મોર ડિફિકલ્ટ, ધ ડે આફ્ટર ટુમોરો ઇઝ બ્યુટીફુલ, મોસ્ટ ઓફ ધ પીપલ ડાય ટુમોરો ઇવનિંગ. જો આપણે ખાલી રીલ્સ જોવામાં યુઝ કરતા હોય, યુટ્યુબના વિડીયો જોવા માટે ટાઈમ પાસ કરતા હોય, વલ્ગારિટી માટે યુઝ કરતા હોય. પરાગભાઈ, જો જીવનનો આજે છેલ્લો દિવસ હોય તો તમે તમારા જીવનમાંથી શું અધૂરું રાખી ગયા છે? હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ તમારે ગીવઅપ કરીને આગળ વધવું પડતું હોય ને, નવું સ્ટેપ લેવાનું હોય તો ક્યારેય બીવાનું. પૈસાથી પ્રેમ મળે પણ એ પ્રેમ અલગ છે ને આ પ્રેમ અલગ છે. અને 2026 હશે એ એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ હશે. આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા હસ્તી આવ્યા છે આપણા પોડકાસ્ટની અંદર કે કદાચ એના જેટલા પણ વખાણ કે જેટલા પણ એને સિમ્બોલ્સ આપો ને એ ઓછા છે. એમનું નામ છે પરાગભાઈ પરવાડિયા. વિઝન એક્સ ઇન્સ્ટિટ્યૂટ કરીને સુરત સિટીની અંદર બહુ જ આગવું નામ ધરાવે છે. પ્લસ એ પોડકાસ્ટ હોસ્ટ પણ છે. એટલે મને તો આજે એવી તકલીફ થાય છે કે હું સવાલ એને પૂછીશ, કારણ કે એને ઘણા બધા એવા સારા વ્યક્તિત્વ સાથે પોડકાસ્ટ કરેલા છે. એમનું પોતાનું પણ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પરાગભાઈનું, વિઝન એક્સ કરીને. તો એ પોતે બિઝનેસ કોચ પણ છે, એક હોસ્ટ પણ છે, પ્લસ એક બિઝનેસમેન પણ છે. અને ઘણું બધું એમની પાસે જ્ઞાન છે, જે જ્ઞાનને આજે આપણે આ પોડકાસ્ટની અંદર કવર કરીશું. પરાગભાઈ, યસ, બોલો બોલો સાહેબ. કેમ લાગે છે? બસ મજા. પરાગભાઈ, પહેલો સવાલ આપણે તમારી સાથે પૂછીએ, થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. પરાગભાઈને એક શબ્દની અંદર જો પોતાની ઓળખાણ આપવી હોય તો શું? જો હું એક શબ્દમાં પોતાની ઓળખાણ આપતો હોય ને તો હું પોતાને બિઝનેસ કોચ ક્યારેય નહીં કન્સિડર કરું. હું ખાલી ઇમ્પેક્ટ ક્રિએટર બનવા માંગુ છું. કે આપણે કોઈ સાથે વાત કરીએ કે કોઈની સાથે મુલાકાત કરીએ તો એની લાઈફમાં કંઈક વેલ્યુ એડ થાય, કંઈક ઇમ્પેક્ટ મૂકીને જવાની, કે ભાઈ આપણે જઈએ છીએ તો એનાથી કંઈક મહેસૂસ થાય, એવી રીતના. તમે બિઝનેસ કોચ છો એટલે ઘણા બધા બિઝનેસમેનોને તમે બનાવ્યા હશે, પ્લસ તમે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો એટલે ઘણા બધા સ્ટુડન્ટો અલગ અલગ લેવલના તમારી પાસે આવતા હશે. તો એક વસ્તુ મારે તમારી પાસેથી આ જાણવી હતી, પરાગભાઈ, માણસની સાચી ઓળખ છે એ એના નામથી બને કે એના નિર્ણયોથી બને? ઉમેશભાઈ, નામનું તો શું છે, માણસ જન્મે ત્યારે નામ પડી જવાનું છે અને જાય એટલે નામ ભૂસાઈ જવાનું છે. પણ ઘણા જીવનમાં આપણે એવા કાર્યો કરી શકીએ કે જેનાથી છે ને આપણું નામ રહી જાય. જેમ કે મહાત્મા ગાંધી એક જ વસ્તુ કહે છે કે માય લાઈફ માય મેસેજ. પણ હકીકતમાં જે કાર્યો છે એના, જે નિર્ણયોથી બને છે, એ વસ્તુ લાઈફ લોંગ ઇમ્પેક્ટ આપતી હોય છે વ્યક્તિને. એટલે નિર્ણયો બહુ મહત્વપૂર્ણ છે કે તમે લાઈફની અંદર કેવા નિર્ણય લો છો ને એ મહત્વનું છે. બાકી નામમાં કાંઈ રાખ્યું નથી. અને અત્યારના જનરેશનમાં જેટલા નામ છે એ બધા બદનામ જ છે. આજે હોય ને કાલ ભૂવાઈ જાય. આપણે કહીએ ને કે ભાઈ માથે દેવું થઈ જાય એટલે માણસ ભાગી જાય, નામ બદનામ થઈ જાય, અને પાછું સમાજમાં દાન કરે એટલે પાછું નામ ઊભું થઈ જાય. એવું છે, આજના જનરેશનમાં એવું ચાલે છે. યસ. સેલ્ફ કોન્ફિડન્સ છે એ જન્મથી જ મળે કે પરિસ્થિતિઓથી મળે? સેલ્ફ કોન્ફિડન્સ હંમેશા પરિસ્થિતિઓથી બને. અને જેટલી પરિસ્થિતિ કઠિન આવતી જાય એમ માણસનું મજબૂત મનોબળ બનવા માંડે અને એનાથી આત્મવિશ્વાસ ક્રિએટ થાય. હું મારી પર્સનલ વાત કરું ને તો હું જ્યારે 9મા 10મામાં હતો ત્યારે પરિવારની પરિસ્થિતિ એટલી ડાઉનમાં વહી ગઈ હતી કે અમે ચોકડીમાં નાહી લેતા, અમે આખું પરિવાર, હું, મારા મમ્મી પપ્પા, બેન, ભાઈ. તો આ પરિસ્થિતિમાં જે આત્મવિશ્વાસ કેળવાનો ને કે ભાઈ આપણે કંઈક તો કરવાનું જ છે, આપણે આગળ વધવાનું જ છે, એ મારા લાઈફ લોંગ એક મોટિવેશનનો પાર્ટ હતો કે જે બીજી વાર મારે એ આત્મવિશ્વાસ કેળવવા ક્યારેય પાછું વળીને જોવું નથી પડ્યું. પરિસ્થિતિ સૌથી વધારે કામ કરે છે સેલ્ફ કોન્ફિડન્સને પ્લસ કરવામાં, કારણ કે માણસને અંદરથી મજબૂત બનાવે. હા, પરાગભાઈ, તમારું સૌથી મોટું ફેલ્યુઅર શું છે જીવનની અંદર અને એમાંથી તમે શું શીખા? ફેલિયરની અંદર વાત કરીએ ને તો હું પોતે 10મા ધોરણમાં એકવાર ફેલ થયેલો છું. આ મારી લાઈફનું એક ફેલિયર હતું. પછી એકવાર પાર્ટનરશિપ છૂટી થઈ હતી અને અંદરો અંદર ષડયંત્ર થયા અને વાત આપણા સુધી ન પહોંચે, બરાબર, અને આપણે માણસ ઉપર વિશ્વાસ મૂકીને બેઠા હોય
ત્યારે જે ફીલ થાય ને ઈ મારા જીવનનું સૌથી મોટું ફેલિયર હતું, જે 2025માં ગઈકાલ સુધી હતું તમને મળ્યા પહેલા. હવે આવતીકાલથી દિવસ દિવસ બદલશે. બદલશે, સક્સેસનેસ ઉપર જશે. અરે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અને એમાંથી શીખવા જેવું ઘણું બધું હોય છે હા. ભાઈ, ફેલ્યુઅરમાં તે. ફેલિયરમાં ઘણી વસ્તુ એવી શીખવા મળે આપને કે જે આપણે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ ને વ્યક્તિઓ ઉપર, એ આપણે ન મૂકવો જોઈએ. વિશ્વાસ મૂકતી વખતે માણસ વિશ્વાસને કાબિલ છે કે નહીં એ પહેલાં ચેક કરવો જોઈએ. પેરામીટર વગર કોઈ ઉપર તમે અંધવિશ્વાસ મૂકી દો છો, પછી ભલે તમારો ભાગીદાર છે, એમ્પ્લોય છે, તો એવી ભૂલું તમારી થશે. ટૂંકમાં એમ કહેવા માગું છું કે તમે કોઈને તમારી પથારી દેખાડતા નહીં, નકરી તમારી પથારી ફેરવી દેશે. બહુ સરસ વાત કરી. પરાગભાઈ, સંઘર્ષ વગર સફળતા ખાલી દેખાવ જ છે કે પછી રિયલમાં હોય છે? સંઘર્ષ વગર સફળતા ક્યારે મળે? જ્યારે આપણે જનરેશન વેલ્થ હોય ત્યારે, આપણા બાપ દાદાના પૈસા હોય તો. બાકી જો સંઘર્ષ વગર કોઈ પણ પ્રકારની સફળતા મળે છે ને તો એ શોર્ટ ટર્મ છે. જેટલી સરળતાથી જે તમારી પાસે આવી શકે છે એટલી જ સરળતાથી એ બીજા પાસે પણ જઈ શકે છે. સંઘર્ષ વગરની સફળતા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ હોય, અને સંઘર્ષ સાથેની સફળતા હોય તો એ આજીવન ટકી રહે. અને પહેલાના વડવાઓ કહેતા ને કે મહેનતનું હોય તો એ ટક્યું રહે, એમ મહેનત કરેલું હોય ટક્યું રહે, નહીતર વયું જાય, આરામનું હોય તો પછી બીજી પેઢીએ દેખાય નહીં. દેખાય નહીં. અને ઘણા લોકો એમ કહેતા ને આજના જનરેશનમાં તો અમે તો ગર્ભ શ્રીમંત છીએ, તો એમાં તો કઈ સંઘર્ષ આવતું જ નથી. અને આમાંય તે બાપે આપેલી ખુરશી હોય ને એમાં થોડુંક એવું હોય છે જ ને. આપણા પરિવારમાં ને સમાજમાં દાખલા નથી કે ભાઈ બાપાએ 500 કરોડની પ્રોપર્ટી બનાવી હતી અને ત્રીજી પેઢી સુધી પૂગવા ન દીધું. પરાગભાઈ, તમારા જીવનની અંદર તમે ક્યારેય એવો દિવસ જોયો છે કે બધું જ છોડવાની ઈચ્છા થઈ ગઈ હોય એમ? આમ સાચું કહું ઉમેશભાઈ, તો ગઈકાલનો દિવસ જ એવો હતો કે મને એમ થતું બધું જ છોડી દઉં એમ. બિઝનેસ છોડી દઉં, ઘડીક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે પરિવાર છોડી દઉં, અને એકાંતની અંદર પોતાનું મનોમંથન કરવું અને રિસ્ટાર્ટ કરવું આખી જર્ની. એટલે લાઈક કમબેક રીતના. આ રીતના વિચારો આવતા હોય, પણ ઘણી વસ્તુ કેવી હોય કે આપણી પરિસ્થિતિ હાલાત નો હરખી હોય ને ત્યારે મનસ્થિતિ ઉપર આપણે કંટ્રોલ કરી લેવાનો હોય અને નવી શરૂઆત માટેના સ્ટેપ્સ લેવાના હોય. અને સૌથી મોટી વાત એ કે જ્યારે પણ જીવનમાં આવી મુશ્કેલી આવે ને, એટલે આપણે જેને ગુરુ માનતા હોય, કાં તો જે આપણા ઈષ્ટદેવ હોય, એને સ્મરણ કરીને એની પાસે કલાક મનોમંથન કરવાની મજા છે. જ્યારે કોઈ પાસે ન બેસી શકાય તો હનુમાન દાદા પાસે બેસી જવાનું, એટલે આપણું સમાધાન થઈ જાય. અને ન્યા જે કેવું હોય એ કહી દેવાનું, પાછળ રિપ્લાય ન આવે તમ તારે, આપણે જેટલું હોય એટલું બધું કાઢી નાખવાનું, ત્યાં કહી દઈએ એટલે સમાધાન થઈ જાય. સમાધાન થઈ જાય ત્યાં. અને એકાંતની તમે વાત કરી, તો એકાંતની અંદર શું શક્તિ છે? કેમ લાગે એકલા હોઈએ તો? જુઓ, ઘણી વસ્તુ કેવી છે કે આપણે મોબાઈલની અંદર 5-6 કલાક અત્યારે બધાનો એવરેજ ટાઈમ હોય છે, બરાબર. પછી ટીવી જોવે, બરાબર, બીજાના વિચારો વાતો સાંભળ્યા કરે. તો આ બધી વસ્તુઓમાં માણસ પોતાની અંદર જોવાનું ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. એકાંતમાં જ્યારે હોય ને ત્યારે ખાલી ઈ હોય અને ઈ સ્વયં હોય, એટલે આ પોતાની આત્મા અને યુનિવર્સ સાથે વાત કરતો હોય. જે હકીકતમાં એ બંને વસ્તુ જ્યારે કનેક્ટ થાય છે ને ત્યારે માણસને ડિસિઝન લેવામાં સરળતા રહે અને પ્યોર સોલ્યુશન મળે. હવે સમસ્યા દરેક વ્યક્તિને હોય, પણ સમસ્યા કે કોને? હવે માની લ્યો કે મારે કરોડ રૂપિયાનું દેવું થયું છે, તો હું તમને મળું તો ઉમેશભાઈ મને એમ થાય કે લાવો તમને વાત કરું, કરોડનું દેવું થયું છે. મારો કોઈ મિત્ર મળે, આ સાહેબ છે, તો એમ થાય કે આ ભાઈને વાત કરું કે મારે કરોડનું દેવું થયું છે, શું કરવું? બાકી હકીકતમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે બે જ વ્યક્તિને કહેવાનું હોય, એક જેની સાથે પ્રોબ્લેમ છે એને, અને એક જેની પાસે સોલ્યુશન છે ને. બાકી તમે જેટલા વધારાના માણસોને કહો ત્યાં સોલ્યુશન ન આવે, લોકો મજાક ઉડાવે, મજાક ઉડાડે. એટલે એકાંતમાં તમને આ બે સવાલના જવાબ મળી જાય કે કોની સાથે પ્રોબ્લેમ છે, કાં તો કોની પાસે સોલ્યુશન સોલ્યુશન છે. આજના જનરેશનની અંદર લોકો બધા કહે છે, મને જ નથી ખબર, હજી હું ડીપ નથી ગયો, ઓલું જેનજી એવું કંઈક કરે છે. આ જેટલા પણ જેનજી છે એ શોર્ટ ટાઈમની અંદર ગીવ અપ કરી નાખે છે. કંઈ પણ વસ્તુ એને સ્ટાર્ટઅપ કરવી છે, સ્ટાર્ટઅપ કરે છે, આઈડિયા છે, પણ તરત જ તે ગીવ અપ. કારણ કે કેવું, થાકી જલ્દી જાય કે હવે આમાં કાંઈ નથી રાખ્યું, હાલો બીજું કરીએ, ત્રીજું કરીએ. તો એના માટે તમે શું કહેશો યંગસ્ટર માટે, કે તરત ગીવ અપ કરી જાય છે, તો એનું શું મતલબ? એમાં એવું છે, હકીકતમાં જેનઝી જનરેશનનો કાંઈ ફોલ્ટ નથી. પહેલાંના સમયની અંદર રિસોર્સિસ નહોતા, એટલે કેવું હતું કે આપણે ટાઈમ લાઈન મૂકતા કે ભાઈ 1000 દિવસ 2000 દિવસની અંદર સફળતા મળે. હવે કેવું છે કે ફાસ્ટ ફોરવર્ડ યુગ છે, ટેકનોલોજી દિવસે ને દિવસે વધે છે, એટલે જેનઝી જનરેશન એવું ફીલ કરે છે કે ભાઈ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં સફળતા મળે. એમાં ખોટુંય નથી, પણ એ ફિલ્ડ વાઇઝ અલગ અલગ છે. માની લ્યો કે ટેકનોલોજીની ફિલ્ડ છે, તમે કોઈ એક એપ બનાવેલી છે, એપ્લિકેશન બનાવી અને ફાસ્ટ ફોરવર્ડ ચાલી ગઈ, લાઈક વોટ્સઅપની જેમ, તો એ યુનિકોર્ન બિઝનેસ, $1 બિલિયન બિઝનેસ થઈ જાય. પણ સામાન્ય બિઝનેસમાં જો જેનઝી જનરેશન એમ વિચારતી હોય કે આમાં ફટાફટ રૂપિયાવાળું થવાય, તો એ ક્યાંક ને ક્યાંક શું થાય છે, ભૂલ થાય છે. એટલે તરત ગીવ અપ કરી નાખે.
હા, તમારો ક્વેશ્ચન ઈ પણ હતો આ સાથે કે ગીવ અપ કરી નાખે. હા. ગીવ અપ એટલે કરી નાખે છે કારણ કે એને સહન કરવું જ નથી. ઓકે. એને ફટાફટ રૂપિયાવાળું થઈ અને જવું છે અને એની સામે સક્સેસફુલનો ટેગ મહેનતેય લાગવો નથી. પડે. સક્સેસફુલનો ટેગ લાગવો પડે કે અમે હા. સક્સેસ જ થઈએ એમ. તો પછી એની અંદર એ લોકો તરત જે ગીવ અપ કરી નાખે છે આજનું યંગસ્ટર, તો એના માટે તમારે કંઈક એવો મેસેજ આપવો પડે કે ગીવ અપ કેમ ન કરે એમ?